વ્રતમાં જો કંઈ ક્રિસ્પી સ્પાઇસી અને સુપર ટેસ્ટી ખાવાનું મન થાય ને તો આ ફરાળી બફળા તમારી ક્રેવિંગ એકદમ પૂરી કરી દેશે. સૌથી પહેલાં સાબુદાણાને મિક્સર જારમાં ઉમેરી પીસી લઈશું. બાફેલા બટાકાને મેશ કરી તેમાં પીસેલા સાબુદાણાનો પાવડર, શેકેલા સિંગદાણાનો પાવડર, આદુ મરચીની પેસ્ટ, મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુનો રસ ઉમેરી મિક્સ કરીશું. નાના નાના વડાનો શેપ આપી દઈશું અને ગરમ તેલમાં ઉમેરી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું. આવો ક્રિસ્પી ફરાળી બફળા જોઈને વ્રત હોય કે ન હોય ખાવાનું મન તો થઈ જ જાય. રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ ટેસ્ટી રેસીપી માટે નિધિસ કુકિંગ પોઈન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોઈ પણ વ્રતમાં મીઠું ખાવાનું મન થાય ત્યારે બહારનું નહીં, ઘરે બનાવો. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો સિંગપાક. સૌથી પહેલાં 2 બાઉલ સિંગદાણા લઈશું અને તેને સારી રીતે રોસ્ટ કરીશું. ફોતરા કાઢીને સિંગદાણાને મિક્સર જારમાં ઉમેરી પાવડર તૈયાર કરીશું. એક પેનમાં 1 બાઉલ જેટલી ખાંડ ઉમેરી થોડું એવું જ પાણી ઉમેરી એક તારની ચાસણી તૈયાર કરીશું. તૈયાર કરેલો શીંગનો પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરીશું. 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું. હવે એક પ્લેટમાં કાઢી થોડું ઠંડુ થાય એટલે કટ લગાવી લઈશું. એક બાઈટ લો અને મળશે ક્રન્ચી પીનટ સાથે પરફેક્ટ સ્વીટનેસ. આ સિંગપાક ઘરે જરૂર ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો. સાબુદાણા ખીચડી બનાવો છો પણ ક્યારેક સાબુદાણા ચીપકી જાય છે? આજે બનાવીશું એકદમ ખીલી ખીલી અને ટેસ્ટી ફરાળી સાબુદાણા ખીચડી. સૌથી પહેલાં મેં સાબુદાણાને સારી રીતે ધોઈ 3 થી 4 કલાક પલાળીને રાખી દીધા હતા. હવે એક પેનમાં ઘી કે તેલ ગરમ કરી તેમાં જીરું, મીઠા લીમડાના પાન, લીલા મરચાંને સાંતળી લઈશું અને મેં પહેલાં જ બટાકાને બાફીને મોટા મોટા ટુકડામાં કટ કરી લીધા છે તે એડ કરીશું અને થોડીવાર સાંતળી લઈશું. પછી હળદર પાવડર એડ કરીશું. પલાળેલા સાબુદાણા અને શેકેલા શિંગદાણાને કચરા એવા વાટીને નાખીશું. સાબુદાણા નાખતી વખતે ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે તેમાં સહેજ પણ પાણી ના રહેવું જોઈએ, જેથી સાબુદાણા ખીચડી એકદમ છૂટી છૂટી બનશે. સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુનો રસ ઉમેરી મિક્સ કરીશું. લીલા દાણાથી ગાર્નિશ કરીશું. તૈયાર છે ઉપવાસમાં ખાઈ શકાય તેવી સાબુદાણા ખીચડી. ફરાળમાં રોજ એ જ વાનગી ખાઈને કંટાળી ગયા છો? તો આજે બનાવો એટલા ક્રિસ્પી ભજીયા કે ઉપવાસ છે એ જ ભૂલી જશો. બહારથી એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને દરેક બાઇટમાં મસાલેદાર ટેસ્ટ. સૌથી પહેલાં બટાકાને છીણીને લઈ લીધા છે. પછી તેમાં આદુ મરચીની પેસ્ટ, શેકેલા જીરાનો પાવડર, મરી પાવડર, લીલા ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, તલ, લીંબુનો રસ, ફરાળી લોટ અને થોડું પાણી ઉમેરી બેટર તૈયાર કરીશું. પછી ગરમ તેલમાં ભજીયા પાડીશું અને ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી થવા દઈશું. ગરમા ગરમ ભજીયા અને સાથે ફરાળી ચટણી તો ઉપવાસ હોય કે ફરાળી નાસ્તો, આ ભજીયા એકવાર જરૂર ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો અને આવી જ રેસીપી જોવા માટે નિધિસ કુકિંગ પોઈન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ એક નવી ફરાળી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.